અમદાવાદ શહેરના વિકાસના કામો માટે ભંડોળ એકત્રિત કરવાના હેતુથી એએમસી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્લોટ વેચાણની પ્રક્રિયામાં તંત્રને મોટી સફળતા મળી છે. શહેરના પોશ ગણાતા સિલચ, સોલા અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા 4 પ્લોટના ઓક્શન દ્વારા કોર્પોરેશનને કુલ 441 કરોડ રૂપિયાની આવક થઈ હતી. એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા સેલ ફોર રેસિડન્સ એટલે કે રહેણાંક અને સેલ ફોર કોમર્શિયલ એટલે કે વ્યાપારી હેતુના પ્લોટ માટે ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બિલ્ડરો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિલચ, સોલા, વસ્ત્રાલ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં આવેલા આ પ્લોટની હરાજીથી તંત્રના અંદાજ કરતાં પણ સારી આવક પ્રાપ્ત થઈ હતી. મહાનગરપાલિકાની અંદર જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલ થાય ત્યારે કેટલાક પ્લોટ સેલ ફોર કોમર્શિયલ અને કેટલાક પ્લોટ સેલ ફોર રેસિડન્સ હોય છે. મહાનગરપાલિકા દ્વારા અવારનવાર તેનું ઓક્શન કરવામાં આવતું હોય છે અને એ ઓક્શન કરીને તે પૈસા વિકાસના કામ પાછળ શહેરીજનો પાછળ વાપરવામાં આવતા હોય છે. ગત સમયગાળા દરમિયાન જે ઓક્શન કરવામાં આવ્યું એમાં સિલચ, સોલા અને વસ્ત્રાલ એ 4 પ્લોટોનું ઓક્શન કરીને મહાનગરપાલિકા દ્વારા એનાથી 441 કરોડની આવક મેળવવામાં આવી છે અને આ 441 કરોડ રૂપિયા નગરજનોના વિકાસના કામો, રોડ, રસ્તા, પાણી, ગાર્ડન, તળાવ, અન્ય સુવિધા પાછળ એ વાપરવામાં આવતા હોય છે. પરિણામે નગરજનોની સુવિધામાં અનેક ગણો વધારો થશે.